ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું નાયલોન પૌવાનો ચેવડો. એના માટે મેં એક પેકેટ નાયલોન પૌવા લીધા છે. એને મેં ચાળણીની મદદથી ચાળીને સાફ કરી લીધા છે. તો હવે એને શેકી લઈએ. એને શેકવા માટે એક મોટું વાસણ લીધું છે અને ગેસની ફ્લેમ ચાલુ કરી એમાં પૌવાને ઉમેરી દઈશું અને ધીમા તાપે એને શેકી લઈશું. આ રીતે ધીમા તાપે પૌવાને શેકી લેવાના. ગેસની ફ્લેમ ફાસ્ટ નહીં રાખવાની કે જેથી નીચે પૌવા ચોંટી જાય. ધીમે ધીમે શેકીશું તો પૌવા ક્રિસ્પી તૈયાર થશે. આ રીતે મેં બધા પૌવાને શેકી લીધા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પૌવાને નીચે ઉતારી લઈશું. તો આપણા પૌવા શેકાઈ ગયા છે અને ચેક કરી લઈએ તો આ રીતે તૂટી જાય એ રીતના પૌવાને શેકી લેવાના. પૌવા ઠંડા થાય છે ત્યાં સુધી એમાં એડ કરવા માટેની બીજી સામગ્રી તૈયાર કરી લઈએ. બીજી વસ્તુ આપણે તળીને લેવાના છીએ. તો એક પેનમાં તેલ મૂકી દીધું છે અને ગેસની ફ્લેમ ચાલુ કરીને તેલને થવા દઈશું. તો હવે તેલ ગરમ થઈ ગયું છે અને મેં તળવા માટે આ રીતનો જારો લીધો છે અને અડધી વાટકીથી ઉપર એવા સિંગદાણા લીધા છે. તો એને તળી દઈએ. આ રીતે ઉપર નીચે કરીને બધા સિંગદાણાને તળી લેવાના. અહીં મેં પૌવામાં એડ કરવા માટે 1 કપ દાળિયા લીધા છે. એને 2 ભાગમાં તળી લઈશું. દાળિયાને તળાતા બહુ વાર નથી લાગતી, એટલે આ રીતે ઉપર નીચે કરીને તળી લેવાના. એ જ રીતે બીજા દાળિયા પણ તળી લઈશું. બીજી વાર પણ દાળિયા તળાઈ ગયા છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પૌવામાં એડ કરવા માટેનો વઘાર તૈયાર કરી લઈએ. વઘાર કરવા માટે એના એ જ પેનમાં એના એ તેલમાંથી મેં થોડું ઓછું કરીને 5 થી 6 ટેબલસ્પૂન તેલ લઈ લીધું છે. એને ગેસ ચાલુ કરીને એને ગરમ થવા દઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ ધીમી કરી અને એમાં એડ કરીશું હિંગ, 2 મોટી ચમચી હળદર પાવડર, લીલા મરચાં,
લીમડો, તલ, કાજુના ટુકડા લીધા છે મેં. તો 10 થી 15 કાજુના ટુકડાને આ રીતે 2 ભાગમાં કરીને લીધા છે. હવે એમાં એડ કરીશું દ્રાક્ષ. તો બધા વઘારને આ રીતે મિક્સ કરી લઈશું અને હવે પૌવામાં એડ કરી દઈશું. ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. તો આ રીતે બધા વઘારને પૌવા સાથે મેં એડ કરી દીધો છે. તો હવે એમાં એડ કરીશું ખાંડ, દળેલી ખાંડ. 3 મોટી ચમચી દળેલી ખાંડ લીધી છે. હવે એમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું. તો બધી વસ્તુને પૌવા સાથે મિક્સ કરી લઈએ. તો સરસ મજાનો નાયલોન પૌવાનો ચેવડો તૈયાર થઈ ગયો છે. તો હવે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ. તો સરસ મજાના નાયલોન પૌવા તૈયાર થઈ ગયા છે. તો તમને પણ મારી આવી નવી રેસીપી જોવાની ગમતી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.